ઈડર બજાર વિસ્તારમાં દિવસ દરમિયાન ચીલ ઝડપને અંજામ આપનારા બે ઇસમોની ગણતરીના દિવસોમાં પકડી કુલ ₹12,51,900નો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા તારીખ 25/3/2025ના રોજ બપોરના આશરે 1:30 વાગ્યાના સુમારે મોજે કે.એમ. પટેલ હાઈસ્કૂલના ઈડર ખાતે ફરિયાદી પાસેથી અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ ઉપર આવી ફરિયાદી પાસેથી ₹15 લાખ ભરેલ બેગ ઝૂંટવી લઈ ચોરી કરી ભાગી ગયેલ હોય, જે બાબતે ઈડર પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2) ચોપર મુજબનો ગુનો નોંધાયેલ, જેથી સદરે પકડાયેલ ઇસમોની ઝડપી તપાસ રાહુલ કુમાર વણઝારાની પાસેથી એક વિવો કંપનીનો કાળા કલરનો સ્માર્ટ મોબાઈલ ફોન, જેની કિંમત ₹5,000 તેમજ એક સફેદ ભૂખરા રંગનો હાથ રૂમાલ, જે રૂમાલ મોઢા ઉપર બાંધી ચોરી કરેલ હોવાનું જણાવી, જે રૂમાલની તેમજ કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, જેની કિંમત ₹50,000 તેમજ પકડાયેલ બીજો ઇસમ કિરણ કુમાર ઉર્ફે ડેટોલ ચેનવાની પાસેથી એક સેમસંગ કંપનીનો પર્પલ કલરનો સ્માર્ટ મોબાઈલ ફોન, કિંમત ₹10,000 તેમજ સદરી ઇસમ પાસેથી એક કાળા કલરની સ્કૂલ બેગ હોય, જે ખોલી જોતા થેલામાંથી અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો ઝડપાયેલા, જેને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, સાબરકાંઠા। તારીખ 25/3 મંગળવારના રોજ ઈડર ટાઉનના કે.એમ. પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો। એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને બે ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે। તેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઈસમોને પકડી લીધેલા હતા અને એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા, એટલે એમને એલસીબી લાવીને ગહન પૂછપરછ કરતાં આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય, તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા। ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણેય જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે, વિવેક શાહ, એ આ 4વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા। એ દરમિયાન જ અમારા એલસીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા। આમના પાસેથી અમે ₹11,86,850 રિકવર કરેલ છે। એના સિવાય બે મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાઇકલ, એમ કુલ મળીને ₹12,51,900નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે।